જય શ્રી રામ. હર હર મહાદેવ. આધાર કાર્ડ માણસના બને છે, માણસ માટે છે, પણ મનુષ્યતા દેખાતો નથી. તમારા ઘરે ટીવી હોય, મારા પાસે તો નથી. સમાચાર જુઓ, છાપું વાંચો તો મનુષ્યતા ન મળે. ચારો તરફ હિંસા, અપરાધ. આંખોમાં વાસના છે, કરુણા નથી. દિલમાં પ્રેમ નથી, ઈર્ષ્યા છે. ઘર બનાવો તો લોકો ન જોઈ શકે. સુંદર લુગડા પહેરો તો લોકો ન જોઈ શકે. લોકો લૂંટવા માટે તૈયાર છે. મહેનત કોઈ ઓર કરે, ખાવે કોઈ ઓર. મનુષ્યતા દેખાતું નથી. મનુષ્યતાનો આધાર રામ નામ છે, અને જેના જીવનમાં રામ નથી, એના જીવનમાં કોઈ દિવસ નિર્દોષતા ન આવે. તમે આસ્તિક છો તો રામ એટલે ઈશ્વર, અને આસ્તિક નથી તો રામ એટલે પરોપકાર. જીવન રામ એટલે યજ્ઞ, રામ એટલે કરુણા, રામ એટલે પ્રેમ, રામ એટલે સાહસ, રામ એટલે ધૈર્ય. આજ લોકોના જીવનમાં ધૈર્ય નથી. ધૈર્ય હોય તો પૈસા માટે લોકો કેટલા દિન રાત દોડે, બીજાના પૈસા લૂંટી લેવે. આજકાલ તો ઓનલાઈન પણ ફ્રોડ થાય છે. ધૈર્ય નથી, મનુષ્યતા દેખાતું નથી. અને તમે શાસ્ત્રો વાંચો, રામચરિતમાનસ, ભાગવત, વેદો, તો તમે લાગે જે આજ ચાલે છે એ લખેલા છે. મનુષ્યતા દેખાતો નથી, કારણ મનુષ્ય વિમુખ થઈ ગયા છે રામ નામથી. તમે ખાલી દિખાવા કરો તો પણ રામ નામ ફલ આપે. બીજા લોકોને જોઈ જોઈને મંદિર જાઓ, બીજાને જોઈ જોઈને ખોટા ખોટા રામ નામ બોલો તો પણ ફલ મળે. કારણ અગ્નિ હોય ને, અગ્નિ ઉપર તમે પગ મૂકો ભૂલ બસ તો પણ અગ્નિ જલાવે, અને જાન બૂજીને નાખો તો પણ જલાવે. રામ નામ છે. રામ નામ વિકૃતિ ટાળે છે. આજ મંદિરોમાં રામ છે, દિલમાં રામ નથી. ભગવાન, હું કોઈ કામ કરું અને 5 લાખ રૂપિયા બોલે તમે મંદિર બના દો, નહીં સાહેબ. ભગવાનને દિલમાં રાખો. દરેક લોક દિલમાં રાખે. આ શરીર પણ તો મંદિર છે. તમે કર્મ કરો એ પણ એક પૂજા છે. તો માનવતા આજ માનવતા દેખાતો નથી. આજ ઈર્ષ્યા ક્યાં સુધી છે? તમે વાત કરું કે ગામડામાં કોઈ સાધુ સંતો રહેતો હોય અને લોટ ભિક્ષા કરીને ખાતા હોય, જે એનાથી જે કાંઈ કરી ન શકતા હોય, ખરાબ બુરા સારા કોઈ માટે, એની પણ લોકો નિંદા કરે છે, ઈર્ષ્યા કરે છે. આજ એવી પરિસ્થિતિ છે. આ ભારત ભૂમિ છે, જ્યાં નવા નવા વિચાર નીકળે. સ્વામી વિવેકાનંદ નીકળે, રામકૃષ્ણ પરમહંસ નીકળે. આ દેવતાઓની ભૂમિ છે, પણ મનુષ્યતા દેખાતો નથી. લોકો જે વાણી બોલે છે એ મર્યાદાહીન થઈ ગયેલા છે. કારણ આજ વાણી બોલે છે શિક્ષક સબસે શ્રેષ્ઠ હોય ગુરુ, અવિવેકી વાણી બોલે છે. મોટા મોટા લોકો અવિવેકી વાણી બોલે છે. કારણ માનવતાનો આધાર તો રામ નામ છે, રામ નથી. અને જીવનમાં રામ ન હોય તો મન ચંચલ રહે. ચંચલ મન બીજાને ચંચલ કરે. કારણ જેવા વિચાર હોય એવા તમે સમાજને આપો. સમાજને પવિત્રતા જોઈએ. પવિત્રતા ક્યાંથી આવે? રામ નામથી.